નમસ્કાર મિત્રો, ગેલેક્સી ઇમિગ્રેશન સેન્ટર મહેસાણામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારી નવીનતમ ઓફિસ અમે મહેસાણા ખાતે ચાલુ કરેલ છે. એનું હાલ જ નવીનતમ ઓપનિંગ કરેલ છે. તો મિત્રો, ઇમિગ્રેશનનો મતલબ કે વિઝા રિલેટેડ કાર્ય. અમે વિઝા રિલેટેડ તમામ પ્રકારના કામ અહીંયા કરી આપીએ છીએ. મિત્રો, હાલ એક યોજનાની વાત કરવા આવ્યો છું. મિત્રો, ઘણા ને એમ હોય છે કે મારે વિદેશ જવું છે, આઉટ ઓફ કન્ટ્રી જવું છે, ત્યાં સારો એવો પૈસો કમાવો છે. અહીંયાની નોકરીથી એ લોકો ઓછા પગાર હોવાના કારણે, ઓછા પગારવાળી નોકરીના કારણે તેઓ નિરસ્ત થઈ ગયા હોય છે. એટલે એ વિચારે છે કે અમે બહાર જઈએ, સારી એવી કમાણી કરીએ અને પોતાનું જીવન બહેતર બનાવીએ. તો આ મિત્રો માટેની જ વાત કરું છું કે હાલ જે મિત્રો એક ઓસ્ટ્રેલિયાની સ્કીમ અત્યારે ચાલુ છે. તો ઓસ્ટ્રેલિયાની સ્કીમમાં શું છે કે 18થી 30 વય જૂથ વચ્ચેના મિત્રો જે છે એમના માટે ઓસ્ટ્રેલિયન સરકાર એક ડ્રો યોજના, બેલોટ યોજના એટલે ડ્રો યોજનાની સ્કીમ અત્યારે ચાલુ કરેલ છે. આ સ્કીમમાં પહેલાં તો રજિસ્ટ્રેશન કરવું પડે છે. રજિસ્ટ્રેશન થયા બાદ 2 મહિને સરકાર તરફથી ડ્રો કરવામાં આવે છે. આ ડ્રોમાં સદનસીબે ડ્રોમાં નામ આવે તો એમને વિઝા સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. આ વિઝા 1 વર્ષના, અત્યારે શરૂઆતમાં 1 વર્ષના આ વિઝા તમને મળે છે. આ 1 વર્ષ સુધી તમે ઓસ્ટ્રેલિયામાં જઈને રહી શકો છો, કામ કરી શકો છો. ત્યાં પોતાના અનુકૂળ પગાર પ્રમાણે ત્યાં કામ કરી શકો છો. વિવિધ અલગ અલગ જે જગ્યાઓ હોય છે ત્યાં તમે કામ કરી શકો છો. ઘણા ટેક્સી ડ્રાઈવરો ઓલા ઉબેર ચલાવતા હોય, ઘણા સ્ટોરમાં રહેતા હોય, ઘણા કુકિંગ કરતા હોય, ઘણા મિત્રો કોઈ બાગ બગીચાનું નોલેજ હોય તો ત્યાં પણ કામ કરતા હોય છે. આ રીતે અલગ અલગ ત્યાં કામ કરી શકો છો. તેમાં સરકાર કોઈ પણ તમારા ઉપર પાબંદી રાખતી નથી, કેમ કે તમે 1 વર્ષના વિઝા મળેલ છે. તો આ રીતે સારું એવું 1 વર્ષ ન્યૂનતમ ખૂબ જ ઓછી ફીમાં તમે ત્યાં પોતાનું નસીબ અજમાવી શકો છો. પોતે રજિસ્ટ્રેશન થયા બાદ જો નંબર લાગે તો ત્યાં જઈને આ બધું તમે કાર્ય કરી શકો છો. ત્યાંનો પગારની વાત કરીએ તો પગારમાં તો તમે જાણો છો કે આપણા કરતાં ત્યાંનો પગાર ઊંચો જ હોય છે. કોઈ તમારા મિત્રો રહેતા હોય ત્યાં તો એમને તમે પૂછો તો ખ્યાલ આવશે કે નોર્મલ પગાર કેટલો હોય છે. કારણ કે ત્યાં પગારનું ધોરણ સારું જ હોય છે. એટલે એવું નથી કહેતો કે આટલો પગાર આપે. હું નથી કહેતો 50,000, લાખ, 2 લાખ તમારો પગાર આપે. પણ ત્યાં જે મિત્રો ગયા છે તમારા ટચમાં હોય તો એમને પૂછો કે ન્યૂનતમ પગાર તો સમથિંગ અમે જાણીએ છીએ ત્યાં સુધી 1 લાખ આસપાસ તો તમારો પગાર ત્યાં તમે આસાનીથી કમાઈ શકો છો. તો મિત્રો, એની જ વાત કરું છું કે આ જે બેલોટ યોજના છે એ અત્યારે 20 દિવસ જેવું થઈ ગયું છે. છેલ્લા 15 જુલાઈ સુધી એનું તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. આ જે 11 તારીખ તો આજે થઈ, તો વધ્યા 4 દિવસ. 4 દિવસ વધ્યા તો જો 4 દિવસમાં વધ્યા છે અને જો એમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો ચોક્કસ એકવાર નસીબ અજમાવો. ખૂબ જ ઓછી કિંમતમાં, ઓછી ફીમાં તમે ત્યાં તમારું સિલેક્શન થઈ જાય તો 1 વર્ષમાં તમારું સારી એવી ઇન્કમ તમે પ્રાપ્ત કરી શકો છો. એના સિવાય કે ત્યાં 1 વર્ષમાં તમે કામ કરો છો તો પછી તમારી ત્યાંની જે જગ્યાએ તમે નોકરી કરતા હોય, કામ કરતા હોય, ત્યાંનું જે મેનેજમેન્ટ હોય છે એ પોતે સામેથી ઘણીવાર વિઝા ઇન્ક્રીઝ કરી આપે છે, એટલે એક્સટેન્ડ કરી આપે છે. તો તમને બીજો પણ ફાયદો મળી શકે છે. અને એક તો અનુભવ એ થયો કે તમે 1 વર્ષનું ત્યાં રહી આવે એટલે એ અનુભવના આધારે પણ તમને સરળતાથી ફરીથી વિઝા મળવાના ચાન્સ ઘણા વધી જાય છે. તો મિત્રો, આવી સ્કીમ જે અત્યારે હાલ 4 દિવસ બાકી રહ્યા છે એ સ્કીમમાં જો તમે ફોર્મ ભરવા માગતા હોય, જો તમે મનમાં વિચારતા હોય કે
આમાં આપણે પણ લાભ લેવો છે તો ચોક્કસ અમે એના માટે જ બેઠા છીએ. ચોક્કસ અમારી ગેલેક્સી ઇમિગ્રેશન સેન્ટરની મુલાકાત લઈશો, અમને કોલ કરશો તો તમને બધી જ માહિતી પ્રોવાઈડ કરી આપીશું, તમને ફોર્મ ભરી આપીશું, રજિસ્ટ્રેશન કરી આપીશું. ત્યારબાદ તમારી વિઝાની પ્રોસેસ કરી આપીશું. ત્યાં જવા સુધીની તમામ વ્યવસ્થા અમે કરવામાં મદદરૂપ થઈશું. તો બસ અંતે એટલું જ કહેવા માગું છું કે આજે 4 દિવસ રહ્યા છે 15 જુલાઈ, એનો લાભ જો ઈચ્છા હોય કોઈ જવાનું વિચારતા હોય તો ચોક્કસ એનો લાભ લેશો. અસ્તુ. જય માતાજી.